આપણે આગળના વિડીયોમાં જોયું કે વાઇલ લૂપનો યુઝ કરીને આપણે નામ કઈ રીતે પ્રિન્ટ કરાવવું, ફોર લૂપનો યુઝ કરીને આપણે નામ કઈ રીતે પ્રિન્ટ કરાવવું. એવી જ રીતે આપણે આજના વિડીયોમાં જોઈશું કે આપણે ડુ વાઇલ લૂપનો યુઝ કરીને આપણું નામ કઈ રીતે પ્રિન્ટ કરાવવું. તો આપણે પહેલાં હેડર લાઈન લખી નાખીએ. હા, તો આપણે પહેલાં ઇન્ટીજર ડિક્લેર એટલે શું વેરિયેબલ ડિક્લેર કરી દઈએ આઈ. હવે આપણે ડુ લૂપનો યુઝ કરવાનો. આપણે જે ડુ વાઇલ લૂપ યુઝ કરીએ ને એમાં છે ને આપણે અહીંયા જે ડુ લખીને છે ને કંઈ પણ કોઈ પણ કન્ડિશન આપવાની નથી. આપણે પહેલાં પ્રિન્ટ કરાવવાનું. પ્રિન્ટ એફ તમારે નામ આજે પ્રિન્ટ કરાવવું છે દિયા /n. આપણે વાઇલ લૂપની જેમ જ આઈ પ્લસ પ્લસ આપણે જે ઇન્ક્રીમેન્ટ ને ડિક્રીમેન્ટ છે ને તે આપણે અહીંયા લખી દેવાનું. હવે આ જેનો બ્રેકેટ પૂરો થાય ને ત્યાંથી આપણે લખવાનું વાઇલ. આપણે કન્ડિશન આપી છે આઈ. આપણું આ નામ છે તે 10 વાર પ્રિન્ટ થવું જોઈએ. સેમિકોલન એન્ટર આપીને રિટર્ન 0. તમે જો આ લખશો ને એટલે તમે એકવાર તો આ નામ છે ને પ્રિન્ટ થઈ જ જશે. કન્ડિશન સાચી હશે કે ખોટી હશે પણ એકવાર તો નામ પ્રિન્ટ થઈ જ જશે, કારણ કે આપણે પહેલાં કન્ડિશન નથી આપી, આપણે પહેલાં પ્રિન્ટ કરાવ્યો છે નામ, એટલે એકવાર તો પ્રિન્ટ થઈ જ જશે. તો તમે જોશો કે નામ પ્રિન્ટ થઈ ગયું છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10 ટાઈમ નામ પ્રિન્ટ થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ.